ઘરમાં કોઈ શાક ના હોય તો આપણને એક જ વિચાર આવે, ડુંગળી બટાકા. પણ અમારા ઘરમાં તો ડુંગળી બટાકાનું શાક રેગ્યુલર બને, કારણ કે હું બનાવું જ છું કંઈક અલગ રીતે. શું છે એ રીત ચાલો જોઈ લઈએ. 2 નંગ ડુંગળી અને 2 નંગ બટાકા સમારી લીધા. ખલમાં 6-7 કળી લસણ ને મીઠું નાખી વાટી લીધું. પછી લાલ મરચું પાવડર, ધાણા જીરું નાખી વાટી લીધું અને 3-4 ટેબલસ્પૂન પાણી નાખી મિક્સ કરી સાઈડ કરી લીધું. કુકરમાં 3 ટીપડી તેલ ગરમ કરવા મૂક્યું અને 3 નંગ લવિંગ, 1 બાદિયું નાખ્યું, અડધી ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ નાખી અને રાઈ જીરું તતડ્યા એટલે ડુંગળી બટાકાને પાણીમાંથી કાઢી વઘારી લીધા અને 1 ટીસ્પૂન હળદર નાખી સાંતળી લીધું. 2 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સાંતળ્યા પછી લસણની બનાવેલી પેસ્ટ એડ કરી લેવાની છે અને તેલ છૂટું પડે પછી 1 ગ્લાસ પાણી નાખી દેવાનું. હવે મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ પાડી લેવાની. 2 વિસલ પછી અહીંયા ડુંગળી બટાકા સરસ ચડી ગયા છે. 3 નંગ બટાકા પ્લેટમાં લઈ ભાગી અને અંદર નાખી દેવાના એટલે રસો ઘટ્ટ થાય. હવે 1 મિનિટ ફરી ગેસ ચાલુ કરી અને ફ્રેશ લીલા ધાણા નાખી ડુંગળી બટાકાના શાકને સર્વ કરી લઈશું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ